નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કોમી એકતાના દર્શન જૂની ગલી ખાતે આવેલ મસ્તાન બાવાની દરગાહ પાસે હોળીના પર્વે દેખાયા. કોમી એકતાના પ્રતીક યા મસ્તાન બાવા દરગાહ વડોદરા શહેરના જૂની ગઢી ખાતે આવેલું છે. આ દરગાહ પર તમામ ધાર્મિક અને સામાજિક પ્રોગ્રામો થાય છે. તે પ્રકારની સરકારની ગાઈડલાઈન પ્રમાણે અહીં દરેક પ્રકારની ઉજવણી કરવામાં આવે છે. આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ દરેક ધર્મના જે લોકો છે તેઓ આવે છે. કોઈ પણ તહેવાર હોય, હિન્દુ મુસ્લિમ ભેગા મળીને અહીં કોમી એકતા સાથે ઉજવે છે. હોળીનો પર્વ હોય, દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ ભોલુબાપુ દ્વારા હોળીના પર્વ નિમિત્તે તેમની ટીમ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે શંકર મહારાજ અને બીજા મંદિરના પૂજારીએ, વિસ્તારના બાબુભાઈ ગણપતભાઈ અને અન્ય હિન્દુ મુસ્લિમ ભાઈઓએ હાજરી આપી હતી. દસ્તગીરભાઈ શેખુ ભોલુબાપુએ આ ખાસ દિને દુઆ કરી હતી કે દેશમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે. આજે હોળીનો તહેવાર છે અને વર્ષોથી જૂની ગલી વિસ્તારમાં મારા વાંસના આગેવાન વિકેશભાઈ સોલંકી, બાબુભાઈ અને ગણપતભાઈ એવા તમામ છોકરાઓ સાથે અહીંયા હોળી વર્ષોથી સળગાવે છે અને મહાકાલી ભદ્રકાલી મંદિર અને મસ્તાન બાવાની દરગાહની વચ્ચેનું જે 20 ફૂટની અંદરમાં વર્ષોથી આ હોળી બાળે છે અને મસ્તાન બાવાના દરગાહથી અમે પણ આ હોળીની અંદર ઉપસ્થિત દર વર્ષે રહીએ છીએ. કેટલા વર્ષથી આ પ્રોગ્રામ થાય છે? આ તો ઘણા વર્ષોથી પરંપરા મુજબ ચાલે છે. તમારું નામ? હાજી દસ્તગીર શેખ ભોલુબાપુ.